જોઈ લો વાઘ હાલો જાય છે. મિત્રો આમાં છે કાંટાવાળી મોટી મોટી શેઢાળી, મોટા મોટા આજગર. મિત્રો અહીં છે સુરજ કાસબા, જે પાણી વગર રહી શકે છે. મિત્રો જોઈ લો પાણીની બિલાડી. મિત્રો આ બિલાડી પાણી અંદર જ રહે છે. મિત્રો આમાં છે ઘણા બધા એમાં, જોઈ લો. જોઈ લો મિત્રો દીકરા. મિત્રો આ સામે છે રે, જોઈ લો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. મિત્રો આજે આપણે જોઈશું રાજકોટમાં આવેલ પ્રદ્યુમન પાર્કમાં અનેક પ્રાણીઓ પક્ષીઓ. તો વિડીયોમાં બન્યા રહેજો. મિત્રો તમે રાજકોટ ઝૂ જોવા આવો છો તો અહીં મેપમાં જોઈ લીજો કે તમારે કયા રસ્તેથી કઈ બાજુ ચાલવું છે. તો ચાલો જોઈએ પ્રાણીઓ પક્ષીઓ. મિત્રો આમાં છે જંગલી કુકડા, જોઈ લે. સામે પણ ઘણા બધા છે. મિત્રો જોઈએ સફેદ મોર, જોઈ લો સફેદ મોર. મિત્રો આગળ જોવા જઈશું આપણે પોપટઘર. મિત્રો અલગ અલગ પાંજરામાં અલગ અલગ પોપટ રાખેલ છે. મિત્રો જોઈ લેવામાં નાના મોટા ઘણા પોપટ રાખેલ છે. મિત્રો આમાં મોટા બેજ છે. મિત્રો અલગ અલગ પાંજરામાં અલગ અલગ દેશના પોપટો રાખેલ છે. મિત્રો આમાં છે પહાડી પોપટ. મિત્રો આમાં છે નાની નાની ચકલીઓ. જોઈ લો સામે દૂર છે. મિત્રો આમાં અલગ અલગ જાતિની ઘણી ચકલીઓ રાખેલ છે. જોઈ લો નાની નાની ઘણી ચકલીઓ છે. મિત્રો આ છે સમસા બગલો, તે પણ તમને બતાવી દઉં, જોઈ લો. મિત્રો આમાં છે રંગબેરંગી પોપટ, જોઈ લો. મિત્રો આમાં છે નટકા બતક. મિત્રો અહીં અનેક રંગબેરંગી ચકલીઓ છે, જોઈ લો. મિત્રો આપણે જોઈશું શાહમૃગ, જોઈ લો મોટા મોટા શાહમૃગ. માણસ જેટલી ઊંચાઈ છે આને મિત્રો, જોઈ લો. મિત્રો અહીંયા ઝૂમાં બાળકો રમી શકે તેના માટે અનેક એક્ટિવિટી છે, જોઈ લો. હિંચકા છે, લપોસિયા છે અને ઘણું બધું છે ત્યાં બાળકો રમી શકે. અહીંયા કેન્ટીન પણ છે, તમે અહીં બેસી નાસ્તો કરી શકો છો. મિત્રો આ પાંજરામાં છે જંગલી કૂતરા, સામે સૂતા છે. મિત્રો આમાં છે નાર, અહીંયા સામે સૂતા છે. મિત્રો આમાં છે ઘણા બધા એમાં, જોઈ લો. મિત્રો આપણે જોઈશું વાઘ, જોઈ લો વાઘ હાલો જાય છે. મિત્રો આમાં જોઈશું આપણે પાણીમાં રહેતી બિલાડી. મિત્રો જોઈ લો પાણીની બિલાડી.
મિત્રો આ બિલાડી પાણી અંદર જ રહે છે. મિત્રો આમાં છે બિલાડીઓ. इससे बड़ा था बाउल कैट. મિત્રો આમાં છે મોટો જબર ડોલકા કીડો. જોઈ લો અહીંયા બેઠા. મિત્રો આમાં છે કાંટાવાળી મોટી મોટી શેઢાળી. જોઈ લો. મિત્રો આમાં છે તાર બિલાડી. અહીંયા માથે સૂતી છે. મિત્રો હવે આપણે જોવા જઈશું અહીંયા આવેલું વિશાળ સાપઘર. ચાલો જોઈએ સાપઘર. મિત્રો એ સાપઘરમાં અનેક પ્રજાતિના સાપ રાખેલ છે. જોઈ લો નાના મોટા આવા ઘણા સાપ રાખેલા છે અલગ અલગ પ્રજાતિના. મિત્રો જોઈ લો મોટા મોટા સાપ. મિત્રો આમાં છે ઝેરી કોબરા. અહીંયા માથે સૂતા છે કેટલા બધા. આ છે ઝેરી કોબરા. મિત્રો આમાં છે સીતો સાપ. મિત્રો આમાં છે મોટા મોટા અજગર. મોટા મોટા અજગર. મિત્રો જોઈ લો અજગર. આપણને જોઈને ડર લાગી જાય એવા મોટા મોટા અજગર છે. અહીં અલગ અલગ પ્રજાતિના અલગ અલગ અજગર રાખેલ છે. અહીં છે ઘણા બધા કાચબા. જોઈ લો મિત્રો અહીં છે સુરજ કાચબા જે પાણી વગર રહી શકે છે. જોઈ લો મિત્રો આમાં છે મોટા મોટા ઉંદરડા. જોઈ લો મિત્રો આવડા ઉંદરડા તમે ક્યાંય નહીં જોયા. હવે આપણે જોવા જઈશું હરણ. મિત્રો તમે રાજકોટ ઝૂ જોવા આવો છો તો આ મેપ જોઈ જોઈને જ ચાલજો. નહીંતર આ ઝૂ ઘણું બધું મોટું છે. તમે ફરી ફરીને તાકી જશો. તમે મેપ જોઈ જોઈને ચાલશો એટલે બધું શાંતિથી જોઈ શકશો અને વધારે તમારે ફરવું નહીં પડે. મિત્રો આમાં છે ભારતીય કુટખર. જોઈ લો મિત્રો આમાં છે નાના નાના કાળિયાર. જોઈ લો ઘણા બધા છે. મિત્રો આમાં છે હોંગ ડિયર. જોઈ લો આપણે દેશી ભાષામાં કહીએ તો શિંગડાવાળા હાણકા છે. જોઈ લો મિત્રો આમાં ઘણા બધા હરણ છે. મિત્રો આમાં છે હિમાલયન કાવ રેસ. મિત્રો અહીંયા સામે સૂતું છે. તેના માટે ઘર બનાવેલ છે. મિત્રો આમાં છે ખુખાર દીપડો. જોઈ લો એક અહીંયા છે એક આમ આગળ છે. જોઈ લો મિત્રો દીપડા. મિત્રો જોઈ લેવા માથે જાય છે દીપડો. મિત્રો દીપડાના પાંજરાની રેલિંગ ઊંચી કરવામાં આવી છે. આપણે બધા જાણીએ છીએ દીપડાની તરફ બહુ મોટી હોય છે એટલા માટે રેલિંગ ઊંચી કરવામાં આવેલ છે. મિત્રો જોઈ લો આ દીપડો. તમને નજીકથી બતાવી દઉં. જોઈ લો
આ પાંજરામાં 2 દીપડા છે, એક આમ આગળ છે. મિત્રો આમાં છે રેંસ. મિત્રો આ સામે છે રેંસ, જોઈ લ્યો. અહીંયા તેના માટે ઘર બનાવ્યું છે. મિત્રો આમાં છે મોટા મોટા સાબર, ઘણા બધા સાબર છે, જોઈ લ્યો. મિત્રો આમાં છે રોજડા, જોઈ લો, ઘણા બધા છે. મિત્રો અહીં પણ કેન્ટીન આવેલ છે, તમે બેસી નાસ્તો કરી શકો છો. મિત્રો અહીં સુંદર મજાનો બગીચો પણ છે, તમે ફોટા પાડી શકો છો. તો મિત્રો આ છે રાજકોટના પ્રદ્યુમન પાર્કમાં આવેલ બતક તળાવ, જોઈ લો. મિત્રો અહીં કમળ તળાવ પણ આવેલ છે, તો તે પણ જોઈ લઈએ. મિત્રો આ કમળ તળાવ અહીંયા બતક તળાવની બાજુમાં જ આવેલ છે. આ છે બતક તળાવ, તેની સામે જ આવેલ છે આ કમળ તળાવ. કમળ તો થોડાક જ છે, પણ કહેવાય છે કમળ તળાવ. મિત્રો રાજકોટનું પ્રદ્યુમન પાર્ક બનાવેલ છે જંગલ વિસ્તારમાં, જોઈ લો. આખો જંગલ વિસ્તાર જ છે, તેમજ બનાવેલ છે આ રાજકોટનું ઝૂ. મિત્રો થોડું ચાલવું વધારે પડશે, પણ કુદરતી નેચરલ જોવાની આવશે તમને મજા. તો મિત્રો આપણે રાજકોટ ઝૂમાં જોઈ લીધા છે પ્રાણીઓ, પક્ષીઓ. મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. આપ સૌને રાણાના રામ રામ.